નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગાંધીનગર શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે। ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ સરિતા ઉદ્યાન પાસે બુલેટ બાઇક અને વચ્ચે સર્જાયો હતો। શહેરના ઇન્દ્રોડા કટ પાસે બુધવારે સાંજે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે પિતરાઈ ભાઈના મોત નીપજ્યા છે। પૂરપાટ ઝડપે આવતા એક રોયલ એનફિલ્ડ બુલેટના ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારતા બાઇક સવારનો યુવાનના મોત નીપજ્યા છે। જી હા મિત્રો, ગાંધીનગર સેક્ટર 7 માં નોંધાયેલી ફરિયાદ મુજબ સેક્ટર 8 માં રહેતા નિવૃત્ત જયપાલસિંહ ડાભીનો 40 વર્ષીય પુત્ર જગદીશભાઈ ડાભી અને તેમનો ભાણો ઘનશ્યામસિંહ કનુભાઈ ચાવડા ગત સાંજે ઇન્દ્રોડા ગામના કામ અર્થે ગયા હતા। બાદમાં સાંજે આશરે 6:45 વાગે તેઓ બાઇક પર પરત ફરી રહ્યા હતા। આ દરમિયાન રોડ ઇન્દ્રોડા કટ પાસે રોડ ક્રોસ કરતી વખતે ઇન્દ્રોડા સર્કલ પરથી પૂરપાટ ઝડપે આવતા બુલેટના ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી હતી। આ અકસ્માત સર્જાતા 108 મારફતે બાઇક સવાર બંને યુવાનોને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તપાસ બાદ ઘનશ્યામસિંહ ચાવડાને મૃત જાહેર કર્યા હતા। બીજી તરફ ગંભીર રીતે ઘાયલ જગદીશસિંહ ડાભીને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ રાત્રે તેમને પણ દમ તોડી દીધો હતો। એક જ અકસ્માતમાં બે યુવાનોના મોતથી ડાભી અને ચાવડા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। આ અંગે મૃતક જગદીશના પિતાએ સેક્ટર 7 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।